નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ડભોઈ તાલુકાના કાયાવરોણ મંદિરના 50 વર્ષ નિમિત્તે 16 થી 20 મે સુધી સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવાશે। દેશભરની નદીના જળ ભરેલા 1500 કળશથી ભગવાન લકુલિશનો અભિષેક કરાશે। શિવજી પર 1000 ચિત્રવાળો કળશ મુકાશે। ગર્ભગૃહની બહારથી ભક્તો અભિષેક કરશે। ડભોઈ નજીક આવેલા શ્રી બ્રહ્મેશ્વર યોગ મંદિર કાયાવરોહણના 50 વર્ષ નિમિત્તે 16 થી 20 મે દરમિયાન સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત 16 મે થી 20 કુંડી મહાઅતિરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। આ યજ્ઞ મહાઅતિરુદ્ર પૂર્ણાહુતિ દ્વારકા પીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજના હસ્તે સવારે 10 ગંગાજળનો અભિષેક કરવામાં આવ્યો હતો, જ્યારે કાયાવરોહણ મંદિરના સુવર્ણ જયંતિ મહોત્સવ નિમિત્તે 1500 કળશથી શિવજી પર નર્મદા, ગંગા, મહીસાગર સહિત દેશની તમામ નદીઓના જળથી અભિષેક કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ કલમ યુદ્ધ સમાચાર, રમેશ સત્યની સાથે।